આતંકી હુમલા બાદ અમિત શાહ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। અમિત શાહ પહેલગામના બેસરન પહોંચ્યા। જે સ્થળ પર આતંકી હુમલો થયો હતો તે સ્થળ પર હવે અમિત શાહ પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। નિર્દોષના ભોગ લેનારાને છોડવામાં નહીં આવે તેવું અમિત શાહે કહ્યું। ત્યારે ગઈકાલે આ સ્થળે જ આતંકી હુમલો થયો હતો તે હવે તે જ સ્થળ પર અમિત શાહ પહોંચીને સુરક્ષાની સાથે પરીક્ષણ કરી રહ્યા છે। આતંકી હુમલા બાદ અમિત શાહ એક્શન મોડમાં જોવા મળ્યા। અમિત શાહ પહેલગામના બેસરન પહોંચ્યા। જે સ્થળ પર આતંકી હુમલો થયો હતો તે સ્થળ પર જ સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। આપણી સાથે વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો તેની પર હવે લેટેસ્ટ અપડેટ શું છે? નંદની, જે રીતે હુમલો થયો છે આ પહેલગામની અંદર અને આતંકવાદીઓએ એક પછી એક 28 લોકોને ઠાર માર્યા છે, તેમાં અત્યારે હાલમાં અમિત શાહ દ્વારા સમગ્ર વિસ્તારની સમીક્ષા કરવામાં આવી, સાથે જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દોષોની જીવ લેનાર જે આતંકવાદીઓ છે તેમને બક્ષવામાં નહીં આવે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જે રીતે આતંકવાદી હુમલાની અંદર જે લોકોના નામ અને જે આતંકવાદી ગીરોના નામ આવે છે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા આ બાબતે મોટી અને કડક કાર્યવાહી કરવાની અત્યારે હાલમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તમામ જે ગુપ્તચર એજન્સીઓ છે, ખાનગી એજન્સી છે, સ્ટેટ લેવલની અને કેન્દ્ર લેવલની એજન્સીઓ છે તેને સક્રિય કરવામાં આવી છે। એનઆઈએને આ બાબતે ખાસ તપાસ સોંપવામાં આવી છે અને અમિત શાહે ખાસ સૂચન કર્યું છે કે આ જે આતંકવાદી હુમલો છે તેને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે બરસેના છે એટલે જે વિસ્તાર બન્યો છે, ઘટના બની હતી તે વિસ્તારની આસપાસના તમામ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે। પાકિસ્તાની સીમા સુધી તમામ વિસ્તારોને કોર્ડન કરી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે રીતે માહિતી ગુપ્તચર એજન્સીઓને મળી રહી છે તે પ્રમાણે એક પછી એક આ જે તમામ જે હકીકતો છે તેને મેળવવા માટે તે લોકો કાર્યરત બન્યા છે। કેટલાક આતંકવાદીઓના સ્કેચ પણ બહાર આવી ગયા છે અને ફોટા પણ મળી ગયા છે, તેમની નામ સાથેની હકીકતો પણ બહાર આવી છે અને તેને પકડવા માટેની તમામ કાર્યવાહી અત્યારે હાલમાં સેના અને એજન્સીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ સમગ્ર જે પ્રકરણ છે તેને લઈને એક તરફ અમિત શાહ જે ઘટના સ્થળ છે તેની વિઝિટ કરી રહ્યા છે, સાથે જ જે મૃતકો છે તેના તમામ પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને શ્રદ્ધાંજલિ મૃતકોને આપી છે। સાથે જ બીજી તરફ નરેન્દ્ર મોદી દ્વારા સુરક્ષા મંત્રીની સાથે એટલે કે રાજનાથ સિંહ સાથે મિટિંગનો દોર ચાલુ છે, તેની અંદર અજીત ડોભાલ એટલે કે ત્રણેય સેનાના જે વડા છે તેમને પણ સામેલ કરવામાં આવ્યા છે અને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। હવે આ આતંકવાદી હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે બાબતની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે જોવાનું રહેશે કે એક તરફ અમિત શાહ દ્વારા સૂચન કરવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી હુમલાનો કડકમાં કડક જવાબ આપવામાં આવે અને મૃતકોની જે મોત છે તેને અમે એમ જ નહીં વિસરવા દઈએ, તેની સામે કડક કાર્યવાહી કરીશું અને જડબાતોડ જવાબ આપીશું। ત્યારે નરેન્દ્ર મોદી સાથે સુરક્ષા મંત્રી અને જે ત્રણેય સેનાઓના વડા અજીત ડોભાલ છે તેમને મળી અને જે મિટિંગનો દોર શરૂ કર્યો છે તેમાં હવે આગળની રણનીતિ શું તૈયાર કરવામાં આવે છે તેના પર સૌની નજર છે, કારણ કે ગુપ્તચર એજન્સી દ્વારા જે માહિતી નીકળીને બહાર આવી છે તેની અંદર સ્પષ્ટ બહાર આવ્યું છે કે આ સમગ્ર પ્રકરણની અંદર હજી પણ 120 જેટલા આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 110 જેટલા આતંકવાદીઓ છે તે વિદેશી એટલે કે ભારત બહારના છે। તે લોકો તમામ તૈયારી સાથે આવ્યા હતા, તેમની પાસે AK-47, AK-56 કારતૂસોનો જથ્થો, સાથે જ ડ્રાયફ્રૂટ, દવાઓ અને તમામ પ્રકારની સાધન સામગ્રી હતી। એ લોકો પહેલેથી તૈયાર હતા કે જો લાંબી લડાઈ લડવાની થાય તો તે લોકો સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને એટલે જ આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક જે તમામ જે માસૂમ લોકો એટલે પર્યટકો જે ભોગ બન્યા છે તેને લઈને અત્યારે હાલમાં સરકાર તેને ક્યાંક નિંદા કરી રહી છે અને વખોડી રહી છે કે આ ખૂબ જ ગંભીર પ્રકારનો આ હુમલો કહી શકાય અને આ પર્યટકો પરનો જે જમ્મુ કાશ્મીરનો હુમલો છે તે સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે। પર્યટકોને ભર બજારની અંદર હુમલો કરીને મારી નાખવામાં આવ્યા, માત્ર પુરુષોને મારી અને મહિલાઓને જીવિત છોડવામાં આવી અને તેમને ઘટનાના સાક્ષી બનાવવામાં આવ્યા। એટલે કહી શકાય કે એક કરપીણ હત્યાનો મામલો કે જેની અંદર અત્યારે હાલમાં તમામ જે પરિવાર છે તેની અંદર ક્યાંક આક્રંદ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભારત દેશની અંદર આ બાબતનો શોખ જોવા મળી રહ્યો છે। ત્યારે આ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેની અંદર તમામ સેના અને એજન્સીઓ કાર્યરત બની છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હવે જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો છે તે બાદ હવે અમિત શાહ એક્શન મોડમાં આવ્યા છે।
ત્યારે અમિત શાહ પહેલગામના બેસરન પહોંચ્યા અને જે સ્થળ પર હુમલો થયો હતો તેની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે નિર્દોષના ભોગ લેનારાને છોડવામાં નહીં આવે તેવું અમિત શાહે જણાવ્યું. ત્યારે ગઈકાલે આ સ્થળે જ્યાં આતંકી હુમલો થયો હતો તે સ્થળ પર હવે અમિત શાહ પહોંચીને સુરક્ષાની પરિસ્થિતિની જે સમીક્ષા કરી રહ્યા છે. આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. ત્યારે હવે અમિત શાહ પહેલગામના બેસરન પહોંચ્યા. ત્યારે બેસરનમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. નિર્દોષના ભોગ લેનારાને છોડવામાં નહીં આવે તેવું અમિત શાહે જણાવ્યું. ગઈકાલે જે સ્થળ પર હુમલો થયો હતો તે જ સ્થળ પર હવે અમિત શાહ પહોંચ્યા છે અને ત્યાં સુરક્ષાની જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તેમાં 26 લોકોના મોત થયા છે. તે બાદ હવે સરકાર એક્શન મોડમાં આવી છે. નિર્દોષના ભોગ લેનારાને હવે છોડવામાં નહીં આવે તેવું અમિત શાહે જણાવ્યું. જે સ્થળ પર આતંકી હુમલો થયો હતો તે સ્થળ પર હવે અમિત શાહ પહોંચ્યા છે. આતંકી હુમલામાં 28 લોકોના મોત થયા છે. અમિત શાહ હવે પહેલગામના બેસરનમાં પહોંચ્યા. બેસરનમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. નિર્દોષના ભોગ લેનારાને છોડવામાં નહીં આવે તેવું અમિત શાહ કહી રહ્યું છે. ગઈકાલે આ સ્થળે આતંકી હુમલો થયો હતો તે સ્થળ પર જ હવે અમિત શાહ પહોંચ્યા છે. આતંકી હુમલા બાદ અમિત શાહ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. અમિત શાહ પહેલગામના બેસરન પહોંચ્યા.